મિત્રો, આજના વિડીયોમાં આપણે બંધારણના ટોપ 100 પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ ત્રીજો છે. આની પહેલાં 2 પાર્ટ અપલોડ થઈ ગયા છે, જેની અંદર આપણે 200 પ્રશ્નો જોયેલા છે. ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે લીધેલા છે. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાઈ શકે તેવા ગુણવત્તાયુક્ત લેટેસ્ટ પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. 74માં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં કયો ભાગ ઉમેરવામાં આવ્યો? ભાગ 9A ઉમેરવામાં આવ્યો. તેમાં શું છે? તો નગરપાલિકાઓ છે. કેટલામો બંધારણીય સુધારો? 74મો. આગળ જોઈએ. 74માં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં કઈ અનુસૂચિ ઉમેરવામાં આવી? તો જવાબ આવશે 12મી અનુસૂચિ ઉમેરવામાં આવી. આપણા બંધારણમાં હાલ કેટલી અનુસૂચિઓ છે? 12 છે. તો 12મી ક્યારે ઉમેરાઈ? 74માં બંધારણીય સુધારા દ્વારા. 74માં બંધારણીય સુધારાથી 12મી અનુસૂચિમાં નગરપાલિકાના કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો? 18 વિષયોનો સમાવેશ થયો છે. 74માં બંધારણીય સુધારા પ્રમાણે નગરપાલિકાઓનું બંધારણ કેટલા પ્રકારનું રહેશે? તો 3 પ્રકારનું રહેશે. ક્યાં ક્યાં છે? 1 નગર પંચાયત, 2 નગરપાલિકા અને 3 નગરપાલિકા નિગમ. તો આ 3 પ્રકારનું બંધારણ છે તે નગરપાલિકાઓનું રહેશે. નગરપાલિકાનો મુખ્ય વહીવટી અધિકારી કોણ છે? જવાબ આવશે ચીફ ઓફિસર. ચીફ ઓફિસર જે હોય છે તે નગરપાલિકાનો મુખ્ય વહીવટી અધિકારી હોય છે. કયા બંધારણીય સુધારામાં જિલ્લા આયોજન સમિતિની જોગવાઈ છે? તો એ છે 74મો બંધારણીય સુધારો. ક્યારે આવ્યો હતો? 1992માં. મહાનગરપાલિકાનો મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે? મ્યુનિસિપલ કમિશનર હોય છે. જો અહીં મહાનગરપાલિકાની વાત છે તો મુખ્ય વહીવટી અધિકારી મ્યુનિસિપલ કમિશનર હોય છે, એ યાદ રાખજો. કયા બંધારણીય સુધારા દ્વારા મહાનગરીય આયોજન સમિતિની જોગવાઈ કરવામાં આવી? 74માં બંધારણીય સુધારા 1992 દ્વારા. ભારતમાં સૌપ્રથમ નગર નિગમની સ્થાપના ક્યાં કરવામાં આવી? ચેન્નઈમાં કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્ય એ જ સાચા લોકશાહી તંત્રનો પાયો છે, આવું કોણે કહ્યું? જવાહરલાલ નહેરુએ કહ્યું. શું કહ્યું? તો સ્થાનિક સ્વરાજ્ય એ જ સાચા લોકશાહી તંત્રનો પાયો છે. જવાહરલાલ નહેરુ. ખાસ યાદ રાખતા જજો, કેમ કે આમાંથી પ્રશ્નો પૂછાશે. મારું ચાલે તો હું સત્તાના કેન્દ્રોને ભારતના 7 લાખ ગામડાઓમાં વહેંચી દઉં. આ વિધાન કોનું છે? આવું કોણે કહ્યું? તો જવાબ આવશે મહાત્મા ગાંધીએ કહ્યું. પ્રાચીન ભારતનું ગામડું સ્વાયત્ત પ્રજાસત્તાક. પ્રાચીન ભારતનું ગામડું સ્વાયત્ત પ્રજાસત્તાક એ ઉક્તિ કોની છે? તો તે એસ.કે. ડેની ઉક્તિ છે. પંચાયતી રાજ પુસ્તકના લેખક કોણ છે? એસ.કે. ડે છે. કઈ સમિતિએ ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી? બળવંતરાય મહેતા સમિતિની ભલામણ હતી. બળવંતરાય મહેતા સમિતિની નિમણૂક ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1957માં. સૌપ્રથમ ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત ક્યાં કરી? તો રાજસ્થાન રાજ્યના નાગોર જિલ્લામાં કરી હતી. ક્યાં? નાગોર જિલ્લો, રાજસ્થાન રાજ્ય. ખાસ યાદ રાખજો, આ પૂછાય છે. કઈ સમિતિની ભલામણથી પેસા એટલે કે પંચાયત એનલાર્જડ શેડ્યુલ એરિયા એક્ટ અમલમાં લાવવામાં આવ્યો? તો જવાબ આવશે દિલીપસિંહ ભુરિયા સમિતિ. પેસા સાથે સંકળાયેલા છે, ખાસ યાદ રાખજો. કઈ સમિતિએ દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી? જવાબ આવશે અશોક મહેતા સમિતિ. યાદ રાખજો, દ્વિસ્તરીય પૂછે તો અશોક મહેતા ખાસ યાદ રાખવું. ત્રિસ્તરીય હોય તો બળવંતરાય મહેતા. કયા વર્ષે અશોક મહેતા સમિતિની નિમણૂક કરવામાં આવી હતી? ઈસવીસન 1997માં. કઈ સમિતિએ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કરી હતી? એલ.એમ. સિંઘવી સમિતિએ 1986માં. ત્રિસ્તરીય પંચાયતી રાજનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? જવાહરલાલ નહેરુએ કર્યું હતું. શરૂઆત કોણે કરી? જવાહરલાલ નહેરુ, જે આપણા પ્રથમ વડાપ્રધાન છે. ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજનું ઉદ્ઘાટન રાજસ્થાનમાં નાગોર ખાતે ક્યારે કરવામાં આવ્યું હતું? 2 ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ 1959ના દિવસે જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રામસભા જ ગામની લોકશાહી એ ઉક્તિ કોની છે? તો જવાબ આવશે જયપ્રકાશ નારાયણ એટલે કે જેપી. ગ્રામસભા જ ગામની લોકશાહી, જેપી. કઈ સમિતિએ ન્યાય પંચાયતની સ્થાપનાની ભલામણ કરી હતી? તો જવાબ આવશે અશોક મહેતા સમિતિ. કઈ સમિતિએ રાજ્યમાં અલગ પંચાયતી મંત્રીની નિમણૂક માટે ભલામણ કરી? અશોક મહેતા સમિતિએ. દરેક ગ્રામમાં ગ્રામસભા હોવી જોઈએ એવી ભલામણ કઈ સમિતિએ કરી હતી?
GVK રાવ સમિતિ દ્વારા આ ભલામણ કરવામાં આવી હતી ગ્રામસભાની. કઈ સમિતિએ પંચાયતી રાજને મૂળ વગરની ઘાસ કહ્યું છે? GVK રાવ સમિતિએ પંચાયતી રાજને મૂળ વગરની ઘાસ કહ્યું છે. કઈ સમિતિએ ગ્રામસભાને પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ કહી છે? LM સિંઘવી સમિતિએ કહ્યું ગ્રામસભાને પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ. ખાસ યાદ રાખજો. કઈ સમિતિએ પંચાયતો માટે 5 વર્ષે નાણાં પંચની નિમણૂકની જોગવાઈ કરી? GVK રાવ સમિતિએ. સૌપ્રથમ કઈ સરકારે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાનો પ્રયાસ કર્યો? રાજીવ ગાંધી સરકારે સર્વપ્રથમ પ્રયાસ કર્યો હતો. રાજીવ ગાંધી સરકારે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા સંસદમાં કયો બંધારણીય સુધારો રજૂ કર્યો? 64મો બંધારણીય સુધારો. બીજી વાર કઈ સરકારે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાનો પ્રયાસ કર્યો? PV સિંહ સરકારે પ્રયાસ કર્યો હતો. કઈ સરકાર પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં સફળ રહી? તો એ છે નરસિંહ રાવ સરકાર. આપણે આગળ જોઈ ગયા. પ્રથમ પ્રયત્ન છે તે કોણ કરે છે? તો રાજીવ ગાંધી સરકાર કરે છે. બીજો પ્રયત્ન છે તે VP સિંહ સરકારે કર્યો અને તેમાં સફળ કોણ થયું? તો જવાબ આવશે નરસિંહ રાવ સરકાર. કયા બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો? જવાબ આવશે 73મો બંધારણીય સુધારો. 73મો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો? ઈસવીસન 1992માં. 73મા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં કયો ભાગ ઉમેરવામાં આવ્યો? ભાગ 9 પંચાયતો છે તે ઉમેરવામાં આવી. ક્યારે? 73મો બંધારણીય સુધારો 1992માં. કયો ભાગ ઉમેરાયો? ભાગ 9. એમાં શું છે? તો પંચાયતો છે. 73મો બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં કઈ અનુસૂચિ ઉમેરવામાં આવી? 11મી અનુસૂચિ ઉમેરવામાં આવી હતી. 73મા બંધારણીય સુધારો ક્યારથી અમલમાં આવ્યો? 24 એપ્રિલ 1993થી અમલમાં આવ્યો છે. ગુજરાતમાં સૌપ્રથમ કયો પંચાયત ધારો બનાવવામાં આવ્યો હતો? ગુજરાત પંચાયત અધિનિયમ 1961. ગુજરાત પંચાયત ધારો 1993 ક્યારે અમલમાં આવ્યો? 15 એપ્રિલ 1994ના રોજ. 73મા બંધારણીય સુધારા 11મી અનુસૂચિમાં પંચાયતના કેટલા વિષયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? 29 વિષયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંધારણના કયા અનુચ્છેદમાં ગ્રામસભાની જોગવાઈ કરવામાં આવે છે? અનુચ્છેદ 243A. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 243D. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોના કાર્યકાળ અંગે જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 243E. પંચાયતોના કાર્યકાળ અંગે જોગવાઈ છે. બંધારણ મુજબ પંચાયતોનો કાર્યકાળ કેટલો રહેશે? 5 વર્ષનો રહેશે. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતના સભ્યપદ અંગેની ગેરલાયકાતો વિશે જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 243F. બંધારણમાં કયા અનુચ્છેદમાં પંચાયતો સત્તાઓ, અધિકાર અને જવાબદારીઓ અંગે જોગવાઈ કરવામાં આવી છે? જવાબ આવશે અનુચ્છેદ 243G. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોને કર નાખવાની સત્તા આપવામાં આવી છે? અનુચ્છેદ 243H. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતો માટે નાણાકીય જોગવાઈ માટે રાજ્યપાલ દ્વારા નાણાં પંચની નિમણૂકની જોગવાઈ છે? જવાબ આવશે અનુચ્છેદ 243I મુજબ. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોની ચૂંટણી અંગે જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 243K. પંચાયતોની ચૂંટણી. પંચાયતોના ઓડિટ અંગે બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 243J. ઓડિટ. કયા રાજ્યોમાં પંચાયતી રાજ અસ્તિત્વમાં નથી? તો જવાબ આવશે મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમમાં પંચાયતી રાજ અમલમાં નથી. કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં પંચાયતી રાજ નથી? તો દિલ્હીમાં પંચાયતી રાજ નથી. બંધારણના કયા અનુચ્છેદમાં ગ્રામ પંચાયતોની સ્થાપનાની જોગવાઈ છે? અનુચ્છેદ 40માં ભાગ 4. ગ્રામ પંચાયતોની સ્થાપનાની જોગવાઈ ગાંધીજીના આગ્રહથી આ ઉમેરવામાં આવેલું છે. બંધારણનો કયો ભાગ પંચાયતોથી સંબંધિત છે? ભાગ 9. પંચાયતી રાજ પ્રણાલીનો મુખ્ય ધ્યેય શું છે? સત્તાનું વિકેન્દ્રીકરણ. 73મા બંધારણીય સુધારા દ્વારા પંચાયતોમાં મહિલાઓ માટે ઓછામાં ઓછી કેટલી બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે? 1/3 ઓછી નહીં, 33%. પંચાયતોની ચૂંટણી માટે જવાબદાર સંસ્થા કઈ છે? જો ત્યાં 33% છે, પરંતુ આપણે ગુજરાતમાં
કેટલી છે મહિલાઓ માટે અનામત રાખેલી? 50% જગ્યાઓ છે તે મહિલા માટે અનામત રાખવામાં આવે છે. પંચાયતોની ચૂંટણી માટે જવાબદાર સંસ્થા કઈ છે? તો રાજ્ય ચૂંટણી પંચ હોય છે. પૂછવામાં આવે પંચાયતોની ચૂંટણી કોણ કરાવે છે? તો રાજ્ય ચૂંટણી પંચ કરાવે છે. ભારતમાં રાજસ્થાન પછી કયા રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ શરૂ થયું? તો જવાબ આવશે આંધ્રપ્રદેશમાં. એક પ્રશ્ન એ પણ છે કે સંપૂર્ણ રાજ્યમાં પંચાયતી રાજ લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? તો એ આંધ્રપ્રદેશ છે. ખાલી પૂછવામાં આવે કે પ્રથમ વખત કયા રાજ્યમાં પંચાયતી રાજ લાગુ થયું? તો રાજસ્થાનમાં નાગોર જિલ્લાથી. પરંતુ સંપૂર્ણ રાજ્યમાં પૂછે ત્યારે આંધ્રપ્રદેશ જવાબ આવે છે, ખાસ યાદ રાખજો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. દેશના ગ્રામીણ ક્ષેત્રના સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ માટે સામુદાયિક વિકાસ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો જવાબ આવશે 2 ઓક્ટોબર 1952ના રોજ. સૌપ્રથમ લોકતાંત્રિક વિકેન્દ્રીકરણની યોજના કઈ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવી? બળવંતરાય મહેતા સમિતિ. કઈ સમિતિએ પંચાયતોની ચૂંટણીમાં રાજકીય પક્ષોને ચિહ્ન સાથે ચૂંટણી લડવા દેવાની ભલામણ કરી? તો જવાબ આવશે અશોક મહેતા સમિતિએ આ ભલામણ કરી હતી. પંચાયતી રાજમાં સૌથી નીચલા સ્તરે કઈ સંસ્થા છે? ગ્રામસભા અને ગ્રામ પંચાયત હોય છે નીચલા સ્તરે. પંચાયતી રાજમાં સૌથી ઉપલા સ્તરે કઈ સંસ્થા છે? જિલ્લા પંચાયત. પંચાયતી રાજ એ કઈ યાદીનો વિષય છે? રાજ્ય યાદીનો વિષય છે. બંધારણમાં 3 યાદીઓ દર્શાવેલી છે. એક છે સંઘ યાદી, બીજું છે રાજ્ય યાદી અને ત્રીજું છે સંયુક્ત યાદી. તો એમાંથી પંચાયત શેમાં આવે છે? તો એ રાજ્ય યાદીમાં આવે છે. પંચાયતી રાજની આધારશિલા કઈ છે? ગ્રામસભા છે. પંચાયતોની ચૂંટણીમાં ભાગ લેવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી વયમર્યાદા કેટલી હોવી જોઈએ? 21 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. જો તમારે સરપંચ બનવું હોય તો તમારે ઓછામાં ઓછા 21 વર્ષ કમ્પ્લીટ થયેલા હોવા જોઈએ. મતદાન કરવાની ઉંમર કેટલી છે? 18 વર્ષ. 18 વર્ષ પછી આપણે મતદાન કરી શકીએ. જો પંચાયત ભંગ થઈ જાય તો કેટલા સમયગાળામાં નવી પંચાયતની ચૂંટણી કરાવવી પડશે? જે ફરજિયાત છે. તો જવાબ આવશે 6 મહિનાની અંદર ચૂંટણી કરવી પડે. કોને સ્થાનિક સ્વરાજ્યનો પિતા કહેવાય છે? તો લોર્ડ રિપનને સ્થાનિક સ્વરાજ્યનો પિતા કહે છે. સ્થાનિક સ્વરાજ્યના ભાગરૂપે ભારતમાં સૌપ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના ક્યાં અને ક્યારે કરવામાં આવી? તો જવાબ આવશે મદ્રાસ, મુંબઈ અને કોલકાતામાં ઈસવીસન 1726માં કરવામાં આવી હતી. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે અનુચ્છેદ 323(1)માં. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ એટલે કે CATની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1 નવેમ્બર 1985ના રોજ CATની સ્થાપના થઈ છે. CATનું પૂરું નામ પણ યાદ રાખી લેજો, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. CATની કેન્દ્રીય શાખા ક્યાં આવેલી છે? કેન્દ્રીય શાખા છે તે દિલ્હીમાં આવેલી છે. ભારતમાં CATની કુલ કેટલી શાખાઓ આવેલી છે? 17 શાખાઓ આવેલી છે. બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય વહીવટ ટ્રિબ્યુનલની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 232(2)માં. વહીવટી ટ્રિબ્યુનલો કેન્દ્ર રાજ્ય બંનેનીમાં અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? જે વહીવટી ટ્રિબ્યુનલો હોય કેન્દ્રમાં હોય કે રાજ્યમાં હોય તેના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે મહામહિમ રાષ્ટ્રપતિ. વહીવટી ટ્રિબ્યુનલોના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર, જે ઓછું હોય તે. પરિવાર ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? જે ફેમિલી કોર્ટ હોય તેની સ્થાપના છે તે ઈસવીસન 1984માં કરવામાં આવી હતી. પરિવાર ન્યાયાલયનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પારિવારિક સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવો, તે છે ફેમિલી કોર્ટનો મુખ્ય ઉદ્દેશ. સૌપ્રથમ લોક અદાલતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો જવાબ આવશે ઉના તાલુકો, ગુજરાત રાજ્ય. ત્યારે જૂનાગઢ જિલ્લામાં હતો ઉના, અત્યારે ગીર સોમનાથમાં આવે છે. 1982માં કરવામાં આવી હતી સૌપ્રથમ લોક અદાલત. ભારત દેશમાં પ્રથમ વખત છે તે લોક અદાલતનું આયોજન ગુજરાતમાં થયું હતું, ખાસ યાદ રાખજો. સૌપ્રથમ લોક અદાલતનું આયોજન કોની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું? તો નિવૃત્ત ન્યાયિક અધિકારીઓની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. લોક અદાલતના વિચારનું જન્મસ્થાન કયું છે? તો એ છે આપણું ગુજરાત. કઈ અદાલતના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી? તો જવાબ આવશે લોક અદાલત. લોક અદાલતમાં ચુકાદો આપ્યો હોય તો તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો નહીં. સૌપ્રથમ લોક અદાલતનું આયોજન ક્યારે કરવામાં આવ્યું?
14 માર્ચ 1982માં, 14મી માર્ચ 1982. PILનું પૂરું નામ શું છે? પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, PIL. ગ્રામ ન્યાયાલયને કયા ન્યાયાલયની તમામ શક્તિઓ પ્રાપ્ત છે? તો દીવાની ન્યાયાલય. ઉચ્ચ ન્યાયાલયમાં મફત કાનૂની સહાય કોણ મેળવી શકે છે? વધુમાં વધુ વાર્ષિક આવક ₹25,000 હોય તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો, મહિલા, બાળકો, વિકલાંગ, બેરોજગાર વ્યક્તિઓને પણ મફત કાનૂની સહાય મળી શકે છે. સર્વોચ્ચ ન્યાયાલયમાં મફત કાનૂની સહાય કોણ મેળવી શકે? તો સુપ્રીમ કોર્ટમાં વધુમાં વધુ વાર્ષિક આવક 50,000 હોય તેવા અનુસૂચિત જાતિ અને જનજાતિ, મહિલા, બાળકો, વિકલાંગ, બેરોજગાર અને દેહ વ્યાપાર પીડિત છે તે મેળવી શકે છે. ભારતના બંધારણના કયા ભાગમાં તાબા હેઠળના ન્યાયાલયો વિશે જોગવાઈ કરવામાં આવી છે? જવાબ આવશે ભાગ 6માં, તાબા હેઠળના ન્યાયાલયો. જિલ્લાનો સૌથી મોટો ન્યાયિક અધિકારી કોણ છે? જિલ્લા ન્યાયાધીશ હોય છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જેને કહે છે, DM. જિલ્લાના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. જિલ્લા ન્યાયાલય અને અન્ય ન્યાયાલયો પર કોના દ્વારા નિયંત્રણ રાખવામાં આવે છે? તો જવાબ આવશે રાજ્યના ઉચ્ચ ન્યાયાલય દ્વારા, એટલે કે હાઈકોર્ટ દ્વારા. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ મુખ્ય જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કરે છે? અનુચ્છેદ 233 મુજબ. ભારતના બંધારણના કયા ભાગમાં ઉચ્ચ ન્યાયાલય વિશે ચર્ચા કરવામાં આવી છે? અનુચ્છેદ 214માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં પ્રત્યેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલયની જોગવાઈ છે? અનુચ્છેદ 214માં. બંધારણના કયા અનુચ્છેદ મુજબ સંસદ કાયદા દ્વારા 2 અથવા 2થી વધુ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો માટે એક સંયુક્ત ઉચ્ચ ન્યાયાલયની વ્યવસ્થા કરી શકે છે? એટલે કે ઉચ્ચ ન્યાયાલય એક હોય પરંતુ તે 2 રાજ્યોની એક જ હોય અથવા અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે. જવાબ આવશે અનુચ્છેદ 231. ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. જે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય તેની નિમણૂક કોણ કરે? તો ભૂલથી પણ રાજ્યપાલ ન કરવું, કેમ કે બધી જ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરે છે. આપણી ગુજરાતની હાઈકોર્ટ ક્યાં આવેલી છે? એનો જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક અંગે બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? અનુચ્છેદ 216માં. ઉચ્ચ ન્યાયાલયના અન્ય ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે મુખ્ય ન્યાયાધીશની સલાહ લઈ રાષ્ટ્રપતિ દ્વારા છે તે કરવામાં આવે છે. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામવા કેટલા વર્ષો સુધી ઉચ્ચ ન્યાયાલયના વકીલના રૂપમાં કાર્ય કરવાનો અનુભવ જરૂરી છે? તો જવાબ આવશે 10 વર્ષ સુધી. અહીં સર્વોચ્ચ ન્યાયાલય આવશે. સુપ્રીમ કોર્ટમાં જો ન્યાયાધીશ બનવું હોય તો ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટમાં 10 વર્ષનો વકીલાતનો અનુભવ અથવા 5 વર્ષનો ન્યાયાધીશનો અનુભવ છે તે હોવો જોઈએ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે, મહાનગરપાલિકાનો મુખ્ય વહીવટી અધિકારી કોણ છે? બીજો, ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? નાગોર જિલ્લામાં જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું હતું, પણ કયા રાજ્યમાં? તે તમારે જવાબ આપવાનો છે. PDF મેળવવા માટે તમે આ નંબર ઉપર ASP લખીને વોટ્સઅપ કરી શકો છો, તો ગ્રુપમાં જોઈન થઈ જશો. બાકી ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક પણ આપેલી છે, ત્યાં જોડાઈ જશો તો ત્યાં પણ તમને PDF મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે, તમે ચેનલના નામ પર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.